વહેલી સવારથી જ તે અમદાવાદમાં વરસાદ છે તેને ધોધમાર એન્ટ્રી કરી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં જે આગાહી કરવામાં આવી છે સાથે જ ધરોઈ અને સન સરોવર જે ડેમ છે તેમાંથી લગભગ 1 લાખ ક્યુસેક જેટલું પાણી છે જે સાબરમતીમાં છોડવામાં આવ્યું છે। હાલમાં જે મારી પાછળ દ્રશ્યો આપ જુઓ છો, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આપણે હાલ ઊભા છીએ। જે પ્રમાણે સાંજના સમયે અમદાવાદીઓ પોતે અહીંયા વોકિંગ કરવા માટે, ચાલવા માટે, આનંદના પળો માણવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે દ્રશ્યો છે, વોકવે છે તે ઢકાઈ ગયો છે। જે પાણી છે જે સાબરમતીમાં છોડવામાં આવ્યું હતું ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સમગ્ર વોકવે જે પગથિયાઓ છે તેના પણ ઉપર અત્યારે પાણી છે જે આવી ચૂક્યું છે। ચોક્કસથી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી છે। જે વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ તે અત્યારે પોલીસ બંદોબસ્ત છે જે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચુસ્તપણે રાખી દેવામાં આવ્યો છે, કારણ કે લોકો છે તે પોતે અહીં આવીને સમગ્ર દ્રશ્યો છે તે જોવા માટે આવતા હોય ને ક્યાંક ને ક્યાંક રીલ અને સેલ્ફીના ચક્કરમાં કોઈ એવી દુર્ઘટના ના બને તે માટે અત્યારે વોકવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। લોકો ઉપરથી નીચે ના જઈ શકે તે માટે પોલીસ છે તે પણ અહીં આવી ચૂકી છે, પરંતુ અત્યારે હાલમાં છતાં પણ લોકો છે તે આપણને જોવા મળતા હશે। એટલે ચોક્કસથી 2 દિવસ વરસાદની આગાહી છે ને અત્યારે હાલ પૂરતું જો રિવરફ્રન્ટ ખાતે આપ આવતા હોય તો વોકવે છે સંપૂર્ણપણે બંધ છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।